કોટલા કર્મભૂમિ રો હાઉસમાં આવી ચડેલ કોબરા સાપના બચ્ચુનું જીવદયા ગ્રુપે બચાવ્યું। પારડીના કોટલાવ સ્ટેશન રોડ ઉપર આવેલ કર્મભૂમિ રો હાઉસ ખાતે રહેતા શરદભાઈ દેસાઈના ઘરે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ તેઓએ તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં જોતા ઝેરી કોબરા સાપનું બચ્ચું જોવા મળ્યું હતું, જેને સહી સલામત રીતે પકડી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। આ અંગે યાસીન મુલતાનીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે અને સાપના ઈંડા મૂકવાની સિઝનમાં બચ્ચાઓ બહાર નીકળી આમ તેમ દોડી જાય છે, જેમાંથી એક બેબી કોબરા સાપ અહીં આવી ચડતા જીવદયા ગ્રુપના સભ્યે રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આજે કર્મભૂમિમાં શરદભાઈ દેસાઈના ઘરે અચાનક એ લોકોના ઓટલા પર કંઈ સાપ આવી ગયા એમ કીધું। સ્થળ પર મેં ગયા અને જોયું તો કોબરા જાતિનો એમનું કોબરાનું બચ્ચું હતું, ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા, એમાં નીરોટોક્સિન કરીને ઝેર આવે એ, મતલબ હમણાં જેની સિઝન છે ઈંડામાંથી બચ્ચા નીકળવાની સિઝન છે। આ ટાઈમે શું છે કે ધીમે ધીમે કરીને બચ્ચા કોઈના ઓટલા પર કે કોઈ વાડીમાં કે કોઈના ઘર પર આવી રીતના આવી જાય, તો શરદભાઈ દેસાઈના ઘરે પછાડના ભાગમાં ઓટલા પર જ અચાનક બચ્ચું આવી ગયું ને એ લોકો બધા ડરી ગયા। ત્યારબાદ જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને ફોન કર્યો। ત્યારબાદ મેં પોતે અહીંયા આવ્યો અને જોયું તો કોબરા જાતિનો સાપ હતો, એમનું બચ્ચું બેબી કોબરા કહેવામાં આવે છે, એને પકડ્યું સારી રીતે। હવે ફોરેસ્ટ ખાતામાં એમ જમા કરાવી દઈશું। હાલની ચોમાસાની ઋતુમાં શું છે કે કદાચ એ લોકોને ડરમાં પાણી ભરાઈ જાય, એના કારણે મોટા જીવજંતુ બી બહાર આવી જાય છે અને કોઈ એવું દેખાય તો તમારે જીવદયા ગ્રુપના પ્રમુખશ્રીને કાં તો કોઈ પણ ફોરેસ્ટ વિભાગમાં તમે કોન્ટેક્ટ કરાવી અને પકડાવી લેવા મહેરબાની। ને જો કોઈ દાડો તમને કોઈ બાઇટ થઈ જાય, જાના અંજાનામાં પગ મુકાઈ જાય તો ધરમપુર સાંઈ હોસ્પિટલમાં તમારે લઈ જઈને સારવાર મેળવી શકો છો। સારું, આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।